વચનામૃત ગઢડા પ્રથમ 56. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી દ્વાદશી ને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણા દ્વારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાની કસુમલ રેટો ઓઢ્યો હતો ને માથે ફરતા છેડાનો કુસુંબી રેટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને નારાયણ ધૂન કરીને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો અને ઘડીક પ્રશ્ન ઉત્તર કરીએ. એમ કહીને વળી શ્રીજી મહારાજ બોલ્યા, જે લો હું પ્રશ્ન પૂછું છું. જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે, તેમાં જ્ઞાનીને અધિક કયો છે અને ચારેયને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય તો સરખો છે. માટે જ્ઞાની તે કેવી રીતે વિશેષ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિએ કરવા માંડ્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્ઞાની છે તે તો બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે. માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કાંઈ કામના રહેતી નથી. અને બીજા જે 3 પ્રકારના ભક્ત છે તેને ભગવાનનો નિશ્ચય તો છે, તોય પણ ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા નથી. તે માટે એને ભગવાન વિના બીજી કામના રહી જાય છે. તે માટે જ્ઞાનીને બરોબર થતા નથી. તે સારું ભગવાનના ભક્તને ભગવાન વિના બીજી કોઈ જાતની કામના રહે એ મોટી ખોટ છે. અને જેને કોઈ જાતની વાસના ન હોય અને તીવ્ર વૈરાગ્યવાન હોય અને જો તે વૈરાગ્યને યોગે અહંકારે યુક્ત વર્તે તો એ પણ એને વિશે મોટી ખોટ છે. અથવા અત્યંત આત્મજ્ઞાનનું બળ હોય અથવા ભગવાનને વિશે દ્રઢ ભક્તિનું બળ હોય અને તેના માનને યોગે કરીને જો ગરીબ હરિભક્તને નમાય નહીં અથવા તેની આગળ દીન વચન બોલાય નહીં તો એ પણ એને વિશે મોટી ખોટ છે. તે ખોટે કરીને એ હરિભક્તનું અંગ વૃદ્ધિને ન પામે. જેમ સલાટ કૂવો ખોદતો હોય અને જો એઠે પાણો પોલો બોલે તો સલાટ એમ કહે છે પાણી ઘણું થશે. અને જો ઉપરથી રણકતો હોય ને માય કાપે ત્યારે અગ્નિ જરે તો સલાટ એમ કહે છે કૂવામાં પાણી થશે તો અડધા કોષનું કે પા કોષનું થશે, પણ વધુ નહીં થાય. તેમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ
તેના માનમાં જે અટંટ રહે તો એ મોટો તો કહેવાય, પણ જે હું અર્ધા કોષનું કે પાકોષનું પાણી થયું એવો મોટો થાય. પણ જેવા નિર્માની ભક્તમાં મોટા ગુણ આવે તેવા મોટા ગુણ એમાં ન આવે. માટે જેને ભગવાનને પ્રસન્ન કરવા હોય તેને જ્ઞાન, વૈરાગ, ભક્તિ તથા બીજા કોઈ શ્રેષ્ઠ ગુણ હોય તેને અભિમાને કરીને અટંટ થવો નહીં. તો એ પુરુષના હૃદયને વિશે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તે પ્રસન્ન થઈને નિવાસ કરીને રહે છે. ભગવાન સ્વામિનારાયણે સૌને પ્રશ્ન પૂછ્યો કે ગીતામાં 4 પ્રકારના ભક્ત કયા છે, એમાં જ્ઞાનીને શ્રેષ્ઠ કયો છે? તો જ્ઞાની કેવી રીતે શ્રેષ્ઠ છે? જે ચારે છે ચારેને ભગવાનનો નિશ્ચય છે, તો જ્ઞાનીને અધિક કેમ કયો? ત્યારે એ 4 પ્રકારના જે છે ભક્ત, એક આર્ત એટલે દુઃખી જે હોય એ ભગવાન પાસે જ જાય છે. અત્યારે બધાએ ડહાકે ચડે અને છાતીના પાટિયા બિહાઈને રોમ કોટી તણી વીછીની વેદના થાય ત્યારે માનતો હોય કે ના માનતો હોય, ભસતો હોય કે ના ભસતો હોય, પણ છેવટ એને સંભાળે. હે પ્રભુ, હે પ્રભુ, હે ઉપરવાળા, હવે તું ઠેકાણે પાડ. એમ કીધે છૂટક્યો બધા એને. એક દુઃખી તેમ એક દુઃખી એની પાસે જાય છે. પોણા ભાગના એ દુઃખી જ જાય એની પાસે. એક જિજ્ઞાસુ જાણવાની ઈચ્છાવાળો એની પાસે જાય તો જાણવાનું ની પાસે જ. ત્યારે અને અર્થાર્થી એટલે કંઈ એને જોતું હોય એ પણ ભગવાન પાસે જાય. જે કંઈ એને જોતું હોય જાય એની પાસે, અથવા કોઈ બતાવે તો કે આ તું મંત્ર જપજે તો થશે તને. મોટા ભાગના ધર્મશાસ્ત્રોમાં છેલ્લા લખ્યું હોય કે આ કથા સાંભળશે એને પુત્ર થશે, ધન થશે, એમ એ અર્થાર્થી છે, એટલે પછી બહુ એને માને. અત્યારે કોઈ માણસ એમ કે જા તને 100 લાખ રૂપિયા મળશે, ત્યાં પેલા કેનારને બહાર આપી દે. પણ એમ કે તારા ભાગમાં ભમરો છે, કંઈ મળવા નથી, 1 રૂપિયો નહીં. એ અર્થાર્થી છે. બીજા જ્ઞાની છે, જાણ જાણ કરે. જેમ લાલજી સુતા હતા ઘેર તો એ જાણવા માટે પ્રયત્ન કરે. જે મૂળજી જાણી થઈ ગયા છે ગુણાતીતાનંદ સ્વામી, એ બે ભેગા મળે કે ભગવાન ક્યાં મળે, કેમ મળે, શું કરીએ, એ એમનો પ્રયાસ હતો બહુ જ. તો એ બંને ઘર મૂકી, વ્યવહાર મૂકી અને ભગવાનના શરણે આવ્યા. ત્યારે જ્ઞાની જે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલું જ્ઞાન ફેંક્યું, એટલે આ મૂકીને પરમહંસો થયા, હરિભક્તો થયા, ભજન કર્યું, એનું કારણ જ્ઞાન છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જ્ઞાની બનાવ્યા. એટલા જ્ઞાની બનાવ્યા કે એને બધેથી મૂળ કાપી અને ભગવાનનું જે સ્વરૂપ એમાં ચોંટાડ્યા. કંઈ એને માગ્યું નહીં, કોઈએ કંઈ જોતું જ નથી. અમારે કંઈ દેશો જમાં, સંસારી સુખ દેશોમાં, દેહાભિમાન દેશોમાં એ દુઃખ જ માગ્યું. થોડું માગ્યું ત્યારે કે તમે એક સંત હતા, એને ભગવાનને કહ્યું ભગવાન મને તાવ જ્વર મેળો શરીરમાં, શું કરવા કે તમારું ભજન થાય. ત્યારે એને તાવ માગ્યો, તે તાવ ઘણા વર્ષ સુધી રહ્યો, પણ એ ભજન કરે. એક ભગત હતા, એના શરીરમાં જીવાત પડી,
પછી એ જેવા તેમને રહેવા દે, બધા કે દવા ના દવા નથી કરવી, એ એમને સારું છે કે એ જીવડા કરડે એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય ને સારું હોય તો ન થાય કે છે, હોઈ જવાય. તે જીવડાને શું કે આ તો તમારો ખાત છે ખાઓ, કાઢ્યા નહીં એને. ત્યારે એ દુઃખ કેમ માગ્યું? ભજન કરવા માટે માગ્યું. ત્યારે ભગવાનની પાસે કોઈ ઈચ્છા ન રાખી. ભગવાનની પાસે ઈચ્છા એ રાખી કે અમારો જીવ ક્યાંય તમને મૂકીને જાય નહીં ક્યાંય. એ માગ્યું, બહુ સાધુ એ માગ્યું, બહુ હરિભક્તોએ માગ્યું, અમારી વૃત્તિ તમારા સ્વરૂપમાં રહેજો, અમારા આત્માની અંદર તમે રહેજો, દ્રષ્ટિની આગળ રહેજો. એ માગ્યું, બીજું કંઈ ન માગ્યું. છેવટ જે આપણે માગે એ છેવટ મૂકવાનું, છેવટ કલેશવાળું અને દુઃખરૂપ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલું જ્ઞાન કર્યું તે તમામ જે માન્યતાઓ જગતની છે એ તમામ છોડી દીધી. એણે કેટલી તિરસ્કાર કર્યા, કુટુંબનો તિરસ્કાર કર્યો. આ તો ધાગો છે એમ કીધું, કેટલે આ શબ્દો એમને લાવ્યા છે, ખોળી લાવ્યા છે. એને કેટલું એ ગાયું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે જે માગ્યું નહીં એ જ્ઞાનીઓએ ન માગ્યું કંઈ. અને આ બધાએ માગ કર્યો અને છેવટ મૂક્યો અને એમાં નીકળ્યું કાંઈ નહીં. ત્યારે એવા લાખો પ્રસંગ બન્યા કે જેણે કાંઈ ન માગ્યું એવા લાખો હરિભક્તો થયા અને એવા સંતો થયા. અને એ ભગવાને એને મૂળ વસ્તુ સમજાવી. પણ એક વસ્તુ એમાં એ કહે છે કે જે કંઈ ગુણ આવ્યા તે મારા થકી આવ્યા. વૈરાગ્ય આવ્યો, આત્મજ્ઞાન આવ્યું, ભક્તિ આવી, એનું મૂળ કારણ કોણ છે? તો કે તમે શ્રીજી મહારાજ છે. એ ગુણો આવવાનું કારણ અલૌકિક ગુણ કહેવાય. ત્યારે એ ગુણ આવ્યા છે, પણ એ ગુણને તમે નહીં ચોંટતા. ચોંટજો મારામાં. જો તમે ગુણમાં ચોંટશો તો તમને અભિમાન ચડશે ગુણનું. ગુણને માન્યા એટલે નકામો ગયો. જેટલા ગુણ આવ્યા એ ભગવાન સ્વામિનારાયણ થકી આવ્યા. એટલે ગુણને નહીં માનવા, સ્વામિનારાયણને માનવા. કોઈ આપણને કહે કે તમે જ્ઞાની બહુ છો, આત્મજ્ઞાની બહુ છો, એ તો ભગવાનનું આપેલું છે, એ તો દાગીના છે, ભગવાન સ્વામિનારાયણ ભજવાના છે. ત્યારે એ દ્રષ્ટાંત આપે છે વગ્નની. જેમ સલાટ હોય તે કૂવો ખોદે, ત્યારે પોલું બોલે, પોલો આમ ભમ ભમ બોલે, ત્યારે સલાટ કહી દે કે પાણી ઘણું થશે. એમ પોચું જ બોલે, હાવ કોઈ હરિભગત હોય પોચો બોલે, હાથ જોડે, તો એમાં ઘણો જ ગુણ ઉતરશે હજુ તો. અને અવાજ કરે, સલાટ જ્યારે કૂવો ખોદે અને રણકાટો બોલે, અગ્નિ જરે, તો સલાટ કહેશે આમાં પા કોષનું કે અડધા કોષનું પાણી થશે, વધારે નહીં થાય. એમ સામે રણકાટો બોલે, હું આત્મજ્ઞાની છું, હું ભગત છું. એ રણકાટો છે, એ રણકાટો નકામો છે, માનવાના સ્વામિનારાયણ છે. કે ભક્તિ આવી તે સ્વામિનારાયણ થકી, આત્મજ્ઞાન આવ્યું તે સ્વામિનારાયણ ભગવાને બતાવેલું છે. આપણા સાધુમાં 50 જેટલા ગુણો હતા. એક કળા જાણતા હતા, પણ એ ઝાડને પગે લાગતા. એ ભગવાનના બળદ હોય એને પગે લાગે, ભગવાન બેઠેલું ગાડું હોય તેને પગે લાગે, સંતોને પગે લાગે, હરિભક્તોને પગે લાગે, માણકીને પગે લાગે. એનું શું કારણ છે? તો કે એ ભગવાને શીખવાડેલી વસ્તુ છે. ને આટલા બધા જ્ઞાની હોય, કેટલા જ્ઞાની હોય છે તે બિલકુલ કશું ના કરે, કાંઈ જ. આમ તો જ્ઞાની હે એમ કે અડે જ નહીં કશાય નહીં. ત્યારે જે આપણે સામસામું મળવું, એ ભગત, એક ભગત હોય એમાં ઓછા સંસ્કાર, ઓછું જ્ઞાન હોય, પણ ભજે છે પુરુષોત્તમ, એ તમારે સરખામણી કરવી. પેલું નહીં જોવું, ગુણોને બહુ નહીં જોવાય. એ ગુણ તો ભગવાનને ઉતાર્યા તેને કારણે છે. નિષ્કુળાનંદ સ્વામીએ કાંઈ વિનય દાખ્યો બહુ જ, કે આ બધું જે મેં લખ્યું છે તે મારા આત્માની અંદર રહીને સજીમાં લખાવેલું છે. એટલે આ બધું લખાણ સજીમાનું છે, મારું નથી. ત્યારે સૌરાષ્ટ્રમાં એક છોકરો પણવા જાય, તેને બધાય દાગીના પહેરાવે અને શણગારીને પરણાવવા લઈ જાય.
પછી પરણીને આવે, બધા વડેરા બેઠા હોય, ત્યાં છોકરો પગે લાગે કે તમે મને શોભાડ્યો, આ દાગીના તમે મને પહેરાવ્યા, માટે હું તમારો આભાર માનું છું. એમ પગે લાગે છોકરો બધાને. એમાં આ બધા દાગીના જે છે ગુણોના, એ ભગવાને પહેરાવેલા છે. ત્યારે આપણે કાયમ પ્રાર્થનામાં આવે છે તવ દાસન કો દાસ, એટલે ગરીબ થઈને આ સત્સંગમાં રહેવાનું. ત્યારે એક ગુણ બહુ જ ખીલે એના, અને બધાએ કે આટલો બધો ડાયો છે પણ વિનય તો જુઓ. ત્યારે જીવુબાઈએ ભગવાનને પૂછ્યું કે તમે આપ ગુજરાતમાં પધાર્યા તો ત્યાંના હરિભક્ત કેવા છે? ભગવાને લખ્યું આ 3 લોકમાં એવા ભગત નથી, એવા ભક્તો છે કે ભગવાન અને એટલી ભક્તિ કરે છે. તો ભગવાન એના અહીંયા બોલાવો અને એમને દર્શન કરાવો. જો એટલો વિનય છે એનામાં. ભગવાન એને ત્યાં છે તોય. પછી ભગવાન કે નિમિત્ત વગરના ના આવે તો કે નિમિત્ત કરો, ઉતાસણીનો ઉત્સવ કરશે અને ગુજરાતના હરિભક્તને બોલાવશે. ત્યારે જે ગુણો છે એ ભગવાનના આપેલી વસ્તુ છે, એ એના વગરના આવે જ નહીં ગુણ કોઈનામાં. એ પ્રમાણે શ્રીજી મહારાજે કહ્યું સલાડ જે છે એક દ્રષ્ટાંત આપ્યું. એટલે કઠણ બોલશો, કઠણ એટલે હું જ્ઞાની છું, હું ભગત છું, તો હલકો છો મારાથી, એ તમે ક્યારેય ઉચ્ચારતા નહીં અને ગરીબ થઈને રહેજો. એ વાત ભગવાને કહી. આપણા ગુણને ગણતા અતિશય અનાદર થાય. અર્થ એ કે સરે નહીં, જાણો જરૂર લજા જાય. માટે મોટપ ન માનવી, ગુણ પર ના પામીને દિન આધીન વર્તવું. સૌ સંતને શીશ નામીને આવી વાતને અંતરે રાખશે જન રૂઢી રીત શું. નિષ્કુળાનંદ તે ઉપરે પ્રસન્ન થશે પ્રભુ પ્રીત શું. આપણા ગુણને ગણતા અતિશય અનાદર થાય. અતિશય અનાદર થાય. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે મહારાજ જ્ઞાન, વૈરાગ, ભક્તિ તથા બીજા જે શુભ ગુણ તેને યોગે કરીને માન આવે, તે માનને કયા ઉપાય કરીને ટાળવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણીને પોતે દેહ કરીને તેમને નમસ્કાર કરે તથા તેમની સેવા ચાકરી કરે, અને જો હૃદયમાં માનનો સંકલ્પ થાય તો તેને ઓળખે ને વિચારનું બળ રાખે તો માન ટળી જાય, અને અતિશય પ્રેમ લક્ષણા ભક્તિ હોય અને તે ભક્તિએ કરીને ભગવાન તેને વશ વર્તતા હોય, અને જો તે ભક્તિનું
ભક્તના હૃદયમાં માન આવે તોય પણ એને અતિ ખોટ છે. અને આત્મજ્ઞાનનું માન હોય અથવા વૈરાગ્યનું માન હોય પણ તે અભિમાન તો દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરાવે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ પ્રકારે અભિમાન રાખવું નહીં. એ જ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. અને અંતરદ્રષ્ટિ વાળા જે ભગવાનના ભક્ત હોય તે જો તપાસીને પોતાના હૃદય સામું જુએ તો જ્યારે લગારે માન આવતું હશે ત્યારે હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની નજર કરડી દેખાતી હશે. અને જ્યારે નિર્માનીપણે વર્તાતું હશે ત્યારે પોતાના હૃદયમાં રહી જે ભગવાનની મૂર્તિ તેની દ્રષ્ટિ અતિ પ્રસન્ન જણાતી હશે. માટે ભગવાનનો ભક્ત હોય તેને વિચારનું બળ રાખીને કોઈ પ્રકારનું માન ઉદય થવા દેવું નહીં. અને જો માન સહિત જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય તો જેમ સોનું હોય અને તેમાં ભેગ ભળે ત્યારે તે સોનું 15 વલ્લું કહેવાય. અને તેથી વધતો ભેગ ભળે તો 12 વલ્લું કહેવાય. અને તેથી વધતો ભેગ ભળે તો 8 વલ્લું કહેવાય. તેમે ભક્તને જ્ઞાન વૈરાગ ભક્તિમાં જેમ જેમ અહંકારનો ભેગ બળતો આવે તેમ તેમે તરણે ઓછા થતા જાય છે. માટે માનરહિત જે જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે તો 16 વલ્લા સોના જેવા છે. અને માન સહિત હોય તે ઉપરથી તો એને ઘણો શોભાડે પણ એના અંતરમાં જાજુ બળ હોય નહીં. ત્યાં દ્રષ્ટાંત છે જેમ 50 કોટી યોજન પૃથ્વી તે સમુદ્ર પર્વત અને સર્વભૂત પ્રાણી માત્ર તેનો આધાર છે. માટે ઘણી બળવાન જણાય છે. અને તે થકી જળ વળી ઘણું બળવાન જણાય છે. જે જળને વિશે પૃથ્વી છાણાની પેટે તરે છે. અને જળ થકી તેજમાં ઘણું બળ જણાય છે. અને તેજ થકી વાયુમાં ઘણું બળ જણાય છે. અને આકાશનું તો કંઈ બળ જણાતું નથી. પણ આકાશ સર્વથી બળવાન છે. કાંજે એ ચારેનો આકાશ આધારરૂપ છે. તે માન રહી જે ભક્તના જ્ઞાન વૈરાગ અને ભક્તિ તે આકાશ સરખા બળવાન છે. માટે ઉપરથી તો જણાય નહીં પણ નિર્માની ભક્ત તે સર્વથી શ્રેષ્ઠ છે. અને જે બાળક હોય તે દિવસ કાંઈ માનનો ગાઢ સંકલ્પ હોય નહીં. તેમાં સાધુને તો ગમે તેટલી પૂજા પ્રતિષ્ઠા થતી હોય પણ બાળકની પેટે માન રહિત વર્તવું. શ્રી મહારાજ જે વાત કરી એ વાત મુક્તાનંદ સ્વામીએ સાંભળી અને શ્રી મહારાજને પૂછ્યું કે હે ભગવાન, જ્ઞાન છે, વૈરાગ્ય છે, ભક્તિ છે તથા બીજા જે શુભ ગુણો છે એનું તો માન આવે જ. એને માને જ કે હું જ્ઞાની છું, હું ભગત છું, એ તો એ માને જ. તો એ માન ટળે કેમ? આ માનવાનું નહીં, માનવાનું પહેલું કયું? ભગવાન સ્વામિનારાયણને.
ત્યારે શ્રી મહારાજ પછી એમ કહે છે, ભક્તનું મહાત્મ્ય જાણીને તેને દેહ, એનું મહાત્મ શું કે આ બ્રહ્માંડમાં પુરુષોત્તમને ભજનાર નહીં અને એ કોઈનો સંકલ્પ કરે તેનું રૂડું થાય એ માણસ આ બ્રહ્માંડમાં નહીં. ત્યારે ત્રિલોકીને વશ કરી હતી, એમણે પણ ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો તે ત્રિલોકી નાશ પામી ગયેલી છે. કૌરવો પણ ના રહ્યા, એ દ્રૌપદીને દુભવેલ છે. ભીષ્મ પિતા જ્યારે બાણસૈયા ઉપર સૂતા હતા અને શ્રી કૃષ્ણજી પાંડવોને દ્રૌપદી ત્યાં ગયા છે અને 18 દિવસની લાગણ થઈ છે અને કૃષ્ણ કૃષ્ણ કરતા હતા. ત્યારે પાંડવોને ઉપદેશ કરે છે ભીષ્મ પિતા, હે પાંડવો, તમે કોઈ પણ ગરીબને કલ્પાવશો નહીં, કોઈ ભગવાનના ભક્તને દુખાવશો નહીં. ત્યારે દ્રૌપદીએ કહ્યું કે હે પિતાજી, તમારો શિષ્ય હતો દુર્યોધન, ત્યારે મને હેરાન કરી હતી, ત્યારે તમે એને કાંઈ કેમ ન કહ્યું કે તે વખતે એ દુર્યોધનનું અનાજ મારા પેટમાં હતું એટલે મને કંઈ કહી શક્યો નહીં. અત્યારે 18 દિવસની લાંગણ બાદ મારું શરીર શુદ્ધ થાય છે એટલે શુદ્ધ વિચાર તમને કહું છું. આ પ્રમાણે કહેલું છે અને એને કારણે જ દુર્યોધનાદિક રાજાઓ નાશ પામી ગયા પાંડવોના અપરાધથી. એ દ્રૌપદી તારા અપરાધથી બધા નાશ પામી ગયા. માટે તમે કોઈ પણ ગરીબને કે ભગવાન ભજેને કલ્પાવશો નહીં, આ તમે ધ્યાન રાખજો પાંડવો, એમ છેલ્લો એમનો ઉપદેશ કર્યો છે. ત્યારે એક ભગવાનના ભગત હતા મોલજી કરીને, એ મેઘપુરમાં એક દગો કરીને એને મારેલા છે. પણ પહેલાં એ બારવટિયાનું કામ કરતા ચોરોનું, એ ધ્યાનમાં રાખીને એ વેર રાખીને એને માર્યો છે. ત્યારે ભગવાને કહ્યું છે કે આ ગામનું અન્ન પાણી મારા સાધુ સત્સંગીઓ તે લેશો નહીં, હજુ એ ગામ તમને હાવ ઉજ્જડ જેવું લાગે જોવામાં જ. શું કર્યું છે એને ભગવાનના ભક્તનો દુઃખ આપ્યું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને જે ભજે છે એનું ધ્યાન ભગવાન પુરુષોત્તમ પોતે રાખેલું છે. એટલો બધો એનો રાખેલો છે. ત્યારે ભગતનું મહાત્મ જાણવાનું. મહાત્મા શું? પુરુષોત્તમ ભજે અને જેના પુરુષોત્તમનું નામ જેના મોઢા પર હોય એનું મહાત્મ અપરંપાર છે. આમ એ મહાત્મ ના જાણી આપણા જેવા જાણીએ તો કાંઈ ખબર જ નથી એને. ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું જેણે જેણે ભજન કર્યું અને એનું જેણે સન્માન કર્યું એ બધાએ સુખી થયેલા છે. ત્યારે ભગવાનના ભક્તનું માતમ જાણવું કે આ પુરુષોત્તમ નારાયણને ભજે એ નથી વેદ ભણેલા જાણી શકતા, નથી દુનિયાના વિજ્ઞાનીઓ જાણી શકતા, એ આ એક સામાન જેવો માણસ છે પણ આ જાણે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એટલા બધા પરચા ભગતને રક્ષણ કર્યું છે અને પોતે એક સંકલ્પ કર્યો છે કે મારો આશ્રિત થાય એ અનવસ્ત્રે દુઃખી ન થાય, એ એમનો સંકલ્પ છે. મારા આશ્રિતના ભાગમાં રામ પાત્ર હોય, રામ રામ કરે ત્યાં રોટલા મળે એવું હોય, એ મને આવો અને મારું પ્રારબ્ધ તે ભોગવો. એટલે આપણે ભગવાનનું પ્રારબ્ધ ભોગવીશ. ત્યારે જે ગુણોનું માન છે એ દેહ સાથે જોઈન્ટ થાય એટલે દેહાભિમાન વધે. દેહાભિમાન વધે એટલે એ અવળું બહુ કરી બેસે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એટલી કળા જાણતા હતા. એક પૃથ્વી પર ગુલાલ પાથરે એમાં પોતે આમ પગથી આખો હાથી ચિત્રી આપે, એવી ઘણી કળાઓ એમાં હતી, પણ ગરીબ થઈને રહેતા.
એક વખત મુક્તાનંદ સ્વામી વડતાલમાં બિરાજતા હતા અને નાના નાના સંતો ભંડારમાં રોટલા ખાતા હશે, એ ત્યાં પધાર્યા. એમનેથી ખ્યાલ નહોતો, પણ જે સાધુના છોકરા હતા, સાધુ બધા હતા, એના હાથમાંથી રોટલા પડી ગયા. મુક્તાનંદ સ્વામી આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હે સંતો, મને પણ ભૂખ લાગી છે, હું રોટલા ખાવા આવ્યો. તો એની હાથે બેઠા. હવે ક્યાં એ ધર્મ ધુરંધર, ક્યાં ધર્મને ધારણ કરેલા, કેટલું વિજ્ઞાનને જાણનારા, પણ એ ગરીબ થઈને રહ્યા. એમની તે કથા કહેવાઈ ગઈ છે, પણ એ કૂતરાને હો પગે લાગેલા. એ કૂતરા તું સ્વામિનારાયણ સામે જોઈને બેસી રહે અને સ્વામિનારાયણ તને આપે ખા તો એને પગે લાગે. એટલે આપણે જેટલી કંઈ આ દુનિયામાં માનતાઓ બાજાઓ કરે છે, મોટા ભાગની જીવોની કરે છે અને કેટલાક ભગવાનના ભક્તની કરે છે. હનુમાનજી મહારાજની જે બાધા થાય છે એ ભગવાનના ભગત છે. એવા નાના કે નાના ગણીએ તોય પણ સ્વામિનારાયણ ભજતા હોય તે એ કક્ષામાં જતા રહે છે. ભગવાન જેને લેવા પધારે એ કેટલું મોટું કહેવાય. ગરીબમાં ગરીબ માણસને લેવા પધારેલા છે. એક બીબડીએ દાંતણ આપેલું છે. ભગવાન કે એ બીબડી તારે શી ઈચ્છા છે? અંતકાળે ખબર રાખ્યો. સારું જાઉં રાખીશ. ત્યારે ગરીબમાં ગરીબ હોય એની ભગવાન સંભાળ રાખે ને આપણે એની સાથે અણબનાવ કરીએ. અત્યારે આપણે કોઈ ગાય લે વિયાણેલી, પણ વાસડો છે એ હું નહીં લઉં, તો ગાય દૂધ જ કાઢવાની નથી પેલી. તો એમ ભગત હોય ત્યાં ભગવાન છે અને ભગવાન હોય ત્યાં ભગત છે, એટલે એની કિંમત જ બહુ જ. બીજું બધું માણસ કરી શકે છે, પણ એક ભગવાનના સંપ્રદાય સિવાય પરમેશ્વરમાં જોડનારા બ્રહ્માંડમાં કોઈ નથી. ઉલટું ચોટ્યો છોડાવનાર છે. એક જીવને ભગવાનના સ્વરૂપમાં ચોંટાડે તો આખા બ્રહ્માંડ ઉગારેનું પૂર્ણ થાય છે, અને એક જીવને ભગવાનના સ્વરૂપમાંથી પાડી નાખે તો એને બ્રહ્માંડ ભાંગ્યા જેટલું પાપ થાય છે. આ બ્રહ્માંડમાં પરમેશ્વરને ચોંટાડનાર કોઈ નહીં. એટલું બધું અજ્ઞાન, એનામાં ચોંટાડનાર કોઈ. અને ભગવાનના ભગત જે છે એનું દર્શન પણ કરવાથી મંગળ થાય છે. એટલોનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણ જો એ ભગતનો મહિમા ન હોય તેને જમાડે નહીં, એનું કંઈ કરે નહીં. એટલું જાતે કરે પોતે. ત્યારે ભગવાનના જે ભગત છે એની કિંમત જ બહુ. આપણે પણ એ આપણી જાતની કિંમત સમજવા જોઈએ. પુરુષોત્તમ નારાયણનો ભગત છું, આપણે પણ સમજી રાખો, અને સામા પણ સમજી રાખે તો કિંમત બહુ છે. ભગવાન હતા, પણ ભગવાન શેને માટે છે? ભગત માટે જ છે. આ પૃથ્વી ઉપર શાને માટે આવે છે? ભગત કરવા આવે, બીજા કોઈ કરી શકતું નથી. લાખો કરોડોની વસ્તીઓ પણ ભગવાનમાં જોડનાર કોઈ નહીં, ત્યારે એમાં કંઈ છે નહીં. કાંઈ એની બોલી જ કોઈ કામ નથી. શું નથી? ભગવાનનો સંબંધ નથી. એને જ્યાં જ્યાં તીર્થો બન્યા એ ભગવાનના ભક્તને કારણે. જે લોકો તીર્થ કરવા જાય, પુણ્ય મેળવવા જાય, ત્યાં બધાએ જ્યાં ભક્તો થયા, જ્યાં ભગવાને મંદિરો કર્યા, ત્યાં જ બધા જાય છે. સાંભળવું તમારે કંઈ હોય સારું ક્યાં છે? તો કે ભગવાનના ઉત્સવ કર્યા. કોણે કર્યા? કે ભગવાનના ભક્તે કર્યા. તો એના ગ્રંથો ભરાણા છે. ત્યારે શ્રીજી મહારાજે જેટલા પરમહંસો કર્યા, બ્રહ્મચારી કર્યા, પાર્ષદ કર્યા, હરિભક્ત કર્યા, એના શ્રેષ્ઠ નામ લખેલા છે. અને એનો પાઠ કરવો રોજ છે. એના ગુણ આવશે તમારામાં. અત્યારે આપણે મહાપૂજા થાય એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અને એના જે અવતારો તે, અને એમને જે પાસે રહેતા ભજન કરતા એનું એમાં પૂજન થાય. માણક્યાય નમઃ, જીવબાને નમઃ, એ બધાએ ભગવાનની જોડે રહેતા. એટલે ભગવાનના ભગત છે એ ઘણું દુર્લભ છે. એક ભગવાનનો ભગત થાય, એક કોઈના કુળમાં જો ભગત થાય તો એના 71 પેઢિયા પણ તરે છે, એવું આગળ કહેવાયેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે
અંતરદ્રષ્ટિ શું? હવે એવી ભગવાને વાત કરી છે, આ દુનિયામાં કોઈ જાણી શકે નહીં. હવે મુક્તાનંદ સ્વામીને કહેશે કે તમારા આત્માની અંદર મારી મૂર્તિ તમે રાખો છો, તમારી દ્રષ્ટિ આગળ રાખો છો, એ મારી મૂર્તિને તમે જોશો ત્યારે એમાં મારી પ્રસન્નતા થયેલી છે તો હું પ્રસન્નતાવાળા સ્વરૂપમાં જણાવીશ, અને હું રાજી નહીં હોઉં તો હું કરડા સ્વરૂપમાં તમને દેખાઈશ. હવે તો આ વિજ્ઞાનીઓ આવ્યો તો જ થાય. એ તો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બધા જાણે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સામે જોવે, આંખ મીચીને જોવે, આત્માની અંદર જોવે તો ભગવાન પસંદ થયેલા છે તો પસંદ જણાતા હશે. જોવાનું પાછું અહીં બતાવ્યું. આ દુનિયામાં કોઈ જાણે નહીં, કોઈને ખબર નહીં કે આ મૂર્તિમાન જોઈ શકે કે ભગવાન મારા પર પસંદ થયા કે નથી પસંદ થયા, એ એમની પાસે દેખાડે છે. એ આ દુનિયામાં કોઈને ખ્યાલે નહીં, આનો કાંઈ ખબર જ નહીં. અને જો કોઈને ખબર હોય અને મૂર્તિ સામે જુએ અને મૂર્તિને પ્રસન્ન જણાય અને આશીર્વાદ આપે તો સુખી થા, તો જાણું કે મારા પર ભગવાન પસંદ થયેલા છે, મેં ભગતને પસંદ કરેલા છે, એનું કારણે બતાવે છે. અત્યારે તમે જો ભગત હાથે બાજો અને પછી ગમે તે તમે માળા ફેરવો ને, ગમે તે કરો ને, કોઈ વસ્તુ તમને આવે ને અંધકાર થઈ જાય આવ. અને ભગવાનના ભગતને પૂજીને તમે માળા ફેરવો તે પહેલાં મૂર્તિ આવીને ઊભી હોય, શું ચાલે? કોઈ પસંદ થયેલા છે. ત્યારે અત્યારે એક માણસ તમે જુઓ અને તમને પસંદ થયેલો હોય તો બીજું થશે. કંઈક તમે એવું કર્યું છે, જો પેલો માણસ પસંદ થયેલો હોય તો આન કરે ને પેલો હો તમે ક્યાંથી પધાર્યા ને સારું થયું તમે આવ્યા ને. અને જો એ કુરાજી થયેલો હોય ને તમે જાઓ, કોણે તને સંભાળ્યો હતો? હા રેઢિયાર, એવા શબ્દો કાઢે, તને ખબર પડી જાય. એ જગતને પડે આ પ્રમાણે. અને ભગવાનના ભગતને એ મૂર્તિને જુએ એટલે મૂર્તિ કે આમ છે એ એને જોઈ શકે પેલો. હવે કેટલું આ વિજ્ઞાન ભગવાને ઠાલ્યું છે. ક્યાંય પૂછવા જ નહીં જવાનું ભગવાન રાજી છે કે નથી રાજી, પાંચ આમ જોવાનું કે છે. જે દિવસે તમે ઘરમાં સ્વામિનારાયણને અને સ્વામિનારાયણના સાધુ હોય, હરિભગત હોય, એને તમે પૂજન કરો અને પછી તમે મૂર્તિ આમે જોજો, એ મૂર્તિ તમને હસતી મીઠી ખરેખર લાગશે. અને જ્યારે કોઈ ભગતનું અપમાન કર્યું છે ત્યારે તમે મૂર્તિ ફીકી લાગશે, તમને બેસવાનું મન નહીં થાય પાસે. એનું કારણ શું? તો કે તમે અપરાધ કર્યો છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, જે ભગવાનની મૂર્તિનો સંબંધ રાખો એ 16 વલ્લા સોના જેવું છે. અને જ્ઞાનને, વૈરાગને, ભક્તિને માનવું એ એમાં ભેગ ભળે છે. એને તમે ક્યાં માન્યું? માનવાનું તો આને. અત્યારે આપણે ખાવા બેસીએ ત્યારે સોનાને ચાટે, એ તો નકામું જ છે ને. એ તો થાળીમાં જે ખીચડી મૂકી છે એ ખાવાની છે, ત્યારે હોનું ચાટે બધાએ કે એ એમાં શું હવાજ છે. એમ ભગવાન સ્વામિનારાયણ જે છે એને નહીતર આટલા બધા એક દુનિયામાં કંઈક ચપટી ગુણ આવે તો ઊંચો આડે લ્યો. એક આમ તો આ નિહાળમાં ભટ્ટ, હવે એમાં કંઈ પહેલા નંબરે આવ્યું હોય 50% એને હાકર વેચે લ્યો અને 50 છોકરા જમાડવા છે. અને આ ઊંચો થયા વગર રે. એક જરાક ગુણ આવે ને આમ ઊંચા હેડે લ્યો. શું તો હું તો ફલાણું ભણ્યો છું અને બીકોમ પાસ થઈ ગયો છું. કોઈને એના બાપને પાણી પાતો નથી લ્યો, બીકોમ થયો છું, તે મારે પાણી પાવાનું તમને? બે તારે હેઠો. આટલો જ ગુણ આવવો જોઈએ જગતમાં. તો એક ચપટીક આવવું જોઈએ ગુણ, તરત ઊંચું. એનાથી જીરવાય જ નહીં ને. જ્યારે આટલા ગુણો ઉતરે એમાં 50 એ જીરવાતા છે એ ભગવાન સંસ્કાર પાડશે. જેમ તરવું ઊંડા તોયને માથે હીરા પથરા મોટ છે, તેમ ગુણ અવગુણ જગતના ખરા દેનારા
ખોટ છે. હરિભક્તને હૈયામાં વિચારવું તે વારંવાર, વરવા નહીં વિષ વ્યાળવી એ છે દુઃખના દેનાર. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એ ગુણને માંથી છોડાવશે. ત્યારે એ ભગવાને ગુણમાં જે ચોટ્યા છે એ મુકાવશે અને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં ચોટ્યા રહેજો, મારી મૂર્તિમાં ચોટ્યા રહેજો, અને નહીંતર દેહાત્મ બુદ્ધિ દઢ કરાવશે. એના તો એટલા બધા દ્રષ્ટાંત છે, પણ ભગવાનની વાણીથી આપણે સમજી લેવું એ વધારે સારું છે. ત્યારે એટલા બધા ગુણો સંતોમાં આવવા છતાં, હરિભક્તોમાં આવવા છતાં એ ગરીબ થઈને રહ્યા. ત્યારે ભગવાન દ્રષ્ટાંત આપે છે કે જેમ 16 વલ્લુ સોનું હોય, એમાં ભેગ ભળે ત્યારે 15 વલ્લુ થાય, વધારે ભેગ ભળે ત્યારે એ ઘટી જાય બહુ જ. સોનામાં ભેગ ભળ્યો એમ આપણે ગુણોને માની એ ભેગ ભળે છે. ગુણોને બાજુ પર રાખીને ભગવાન ભજે જઈને તો ગુણ તો બહુ નડે, બહુ જ નડે. એક ચપટી ગુણ આવે તો બહુ નડે છે. એક કોઈ ગામમાં હોય, એમાં આગેવાન થયા હોય, આગેવાન થયાને ખબર પડી આખો દાડો ગામમાં ગુલાલ ને હા 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 એને ખંભે બેહાડીને ફેરવે ઘડીકમાં. એટલો એને જીરવાતો નથી ગુણ કોઈ નથી. એની ચાલી પાલટીઓ ગોઠવાય ઘડી વારમાં. એટલા ગુણથી જીરવાય જ નહીં કોઈ નથી. આ તો ભગવાન સમજ પાડશે ત્યારે જ આ ગુણ એમને દબાઈને દબાઈ રહેશે અને પરમેશ્વર સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરશે. ત્યારે ભગવાને જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ શ્રેષ્ઠ ગુણો છે, તો પણ એ દાબીને તમારે ભજન કરવાનું, દાબીને જ વર્તવાનું, એને નહીં વડવાનું, આ નહીં હારું. ત્યારે શ્રીજી મહારાજ કે એ સાધુઓ, તમારી ગમે એટલી પૂજા થાય એનું કારણ હું છું. આ બધા જેટલા આવ્યા તે ઘેરથી વ્યવહાર મૂકીને મંદિરમાં આવ્યા. હવે ઘેર 1 ટકાની કિંમત છે કોઈને. કોઈને હાર પહેરાવાનો હોય અને કોઈ પગે લાગે. એની બાય જે લાવ્યો છે ક્યાંક લઈ આવ્યો હોય એને પગે ન લાગે. અને જમાડવાનું તો ક્યાંથી હોય? કોઈ દાડો કોક દાડો કોઈ મહેમાન આવ્યો તો ભેગું નાખે. કાંઈ નથી. એ બધા ભગવાનને ત્યાં આવ્યા તો એની પૂજા કરી. ગાયકવાડ, સરકાર જેવા સંતોની પૂજા કરી. એનું કારણ શ્રીજી મહારાજ છે. એને ભજે છે એનું કારણ છે. ત્યારે એટલી પૂજા અને પ્રતિષ્ઠા એટલે બહુ જ માને. ગોપાળાનંદ સ્વામીને આખો બ્રહ્માંડ માને, પણ આમ હાથ જોડીને બેસતા એમના છે શ્રીજી મહારાજ આગળ. કેમ બેસતા? કે એના થકી જ છે આ બધું. એક વખત વડોદરામાં એમને વરસાદ પાડ્યો છે. બધાય લોકોએ કહ્યું કે હો તમે તો ભગવાન છો. ત્યારે ગોપાળાનંદ સ્વામી સમજ આપે છે કે જો હું ભગવાન હોત તો ભગવાન સ્વામિનારાયણને પૂજત નહીં અને પૂજાવત નહીં અને એનું સ્મરણ ન કરે. માટે હું ફૂલાવતો નકામું છે અને તમે ફૂલાવતો નકામું છે. જે થયું તે ભગવાન સ્વામિનારાયણ થકી થયું. એમણે એવી ચોખવટ કરેલી છે. ત્યારે જે પૂજા એ થતી છે કોઈ દાડો અને પ્રતિષ્ઠા બહુ જ માને. એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણ. એટલે બાળકની પેઠે તમારે રહેવાનું. હવે બાળકને તમે બોલાવો તો આવે અને જતું રહે. વળી એને ગોળી આપો તો ખાય, વળી ઠપાટ મારો તો વળી જતું રહે, વળી પાછું આવે. એમ તમારે આ ગુણોને માનવા નહીં અને બાળકની પેઠે વર્તવા. બાળકને કંઈ પણ નહીં. એમ ભગવાને આ દ્રષ્ટાંત આપ્યું. પણ ગુણોને ન માનવા અને મને માનવા અને મને જે ભજે
એને જ તમારે માનવા. એ ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં બેસાડ્યું છે. એને કારણે આપણે મોટા મોટા સાધુઓ વિદ્વાનો હોય તોય પણ મંદિર વાળતા હોય, નાનું નાનું કામ કરતા હોય, હરિભગત આવ્યા હોય તેની સંભાળ રાખતા હોય, એ બધાનું જે કારણ છે એ ભગવાન સ્વામિનારાયણે જે જ્ઞાન આપ્યું છે એનું કારણ છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને પ્રાણ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણે તરણ શરીર એ સર્વ થકી જીવનું સ્વરૂપ ન્યારું છે એવું સત્સંગમાંથી સાંભળીને દ્રઢ નિશ્ચય કર્યો છે. તોય પણ ઇન્દ્રિયો, અંતઃકરણાદિક ભેળો ભળીને સુખરૂપ એવો જે જીવાત્મા તે પરમાત્માનું ભજન સ્મરણ કરતો થકો સંકલ્પને યોગે કરીને દુખીઓ કેમ થઈ જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કેટલાક સિદ્ધ થાય છે ને કેટલાક સર્વજ્ઞ થાય છે ને કેટલાક દેવતા થાય છે ઇત્યાદિક અનંત પ્રકારની મોટપ પામે છે તથા પરમ પદને પામે છે. એ સર્વે ભગવાનની ઉપાસનાને બળે પામે છે. પણ ઉપાસના વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. માટે શાસ્ત્રમાંથી આત્મા અનાત્માની વિગત સમજીને અથવા કોઈક મોટા સંતના મુખથી વાત સાંભળીને જાણે જે હું આત્મા અનાત્માની વિગતિ કરી લઉં એમ વિગતિ થતી નથી. એ તો એ જીવને જેટલી પોતાના ઈષ્ટદેવ જે પરમેશ્વર તેને વિશે નિષ્ઠા હોય તેટલો જ આત્મા અનાત્માનો વિવેક થાય છે. પણ ઈષ્ટદેવના બળ વિના તો કોઈ સાધન સિદ્ધ થતા નથી. અને જેને ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ છે તેને તો સર્વે સાધન સંપૂર્ણ થયા છે. અને જેને એવો પ્રેમ ન હોય તેને તો ભગવાનનો મહિમા સમજવો છે. ભગવાન તો ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મમહોલ તેના પતિ છે. અને મનુષ્ય જેવા જણાય છે તે તો ભક્તના સુખને અર્થે જણાય છે. પણ એની મૂર્તિ છે તે ગોલોકાદિક જે પોતાના ધામ તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશે યુક્ત જણાય છે. અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાનની મનુષ્ય સેવા કરે છે ને દીવો કરે ત્યારે એને આગળ પ્રકાશ થાય છે. પણ એ તો સૂર્ય ચંદ્રાદિક સર્વેને પ્રકાશના દાતા છે. અને ગોલોકાદિક જે ધામ છે તેને વિશે તો રાધિકા, લક્ષ્મી આદિ જે પોતાના ભક્ત છે તેમને નિરંતર સેવા એવા એ ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે જ એક રહે છે. અને પછી સૃષ્ટિ રચવાને સમયે પણ પ્રકૃતિ પુરુષ દ્વારે કરીને અનંત કોટી બ્રહ્માંડોને એ જ ભગવાન ઉપજાવે છે. એવી રીતે ભગવાનનો મહિમા વિચારવો.
એ જ આત્મા અનાત્માના વિવેકનું કારણ છે. અને જેટલી એ ભક્તને ભગવાનના મહાત્મે સહિત ભગવાનને વિશે નિષ્ઠા છે, તેટલો જે ભક્તના હૃદયમાં વૈરાગ્ય આવે છે. માટે બીજા સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે ગમે તેવો પાપી હોય ને અંત સમયે જો તેને સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચારણ થાય તો તે સર્વ પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસ કરે. તો જે ભગવાનનો આશ્રિત હોય તે ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે. એમ આત્મા સમજે તે સારું. જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની ઉપાસનાનું બળ સત્સંગ કરીને દિવસે દિવસે વૃદ્ધિ પમાડવું. શ્રી મહારાજે ગુણોને ન માનવાનું કહ્યું અને પૂરી સમજણ એને આપી. પરંતુ મુક્તાનંદ સ્વામીને હજુ એમને જે પૂછવું છે અને ચોખવટ હજુ કરવી છે. ભગવાન સ્વામિનારાયણને મુક્તાનંદ સ્વામી પૂછે છે કે હે ભગવાન, આ ઇન્દ્રિયો, જે બધી શરીરની ઇન્દ્રિયો છે એનાથી જીવ છૂટો પડવાનો છે. ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, એ ચારવાના છે, એનાથી પણ છૂટો પડવાનો છે. જે માન્યું છે, જે મન છે, બુદ્ધિ છે, બધી છૂટી પડી જવાની. પછી પ્રાણ છે એ પણ છૂટો પડવાનો છે. પછી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, જાગ્રતમાં જે મેળવ્યું છે તે મૂકવાનું છે, સ્વપ્નમાં જે મેળવ્યું તે મૂકવાનું છે, સુષુપ્તિમાં મેળવ્યું તે પણ મૂકવાનું છે. ત્રણ અવસ્થા જે છે, પછી ત્રણ શરીર છે એ પણ ત્યાગ કરવાના છે. આ સ્થૂળ એ બેઠું એ બધાને પડી જવાનું છે, છૂટું પડી જવાનું છે. સૂક્ષ્મ અંદર જે ગોખાયું છે તે પણ છૂટું પડી જવાનું. અને એનું જે કારણ છે ત્યાં જો એમાંથી છૂટું પાડી દેશે. એવું અમે તમારા થકી સાંભળ્યું છે. નિશ્ચય કર્યો છે કે આ બરાબર છે. આ તો પણ ઇન્દ્રિયો અંતકરણાથી ભેળો ભળીને જીવ દુખ્યો કેમ થઈ જાય? સંકલ્પને યોગે ભજન કરે તો પણ દુખ્યો થઈ જાય છે. ત્યારે સંકલ્પનું તો એટલું બધું દુઃખ છે કે જેની ગણના થાય ને એટલું દુઃખ બધાને સંકલ્પનું જ. હવે સંકલ્પ એને કર્યો હોય એ પૂરો થાય જ નહીં, એટલા સંકલ્પના. એક માણસ તો એને સંકલ્પ જ બહુ થાય, એમાં એણે એવો એક સંકલ્પ કર્યો જે પૂરો જ ન થાય, એટલે ધીમે ધીમે હુકાવા માંડ્યો. ભાઈએ પૂછ્યું તમને શું થયું છે? કે મને કંઈ થયું, પણ આ હુકાવ છો કેમ તમે? હાવ તો કે તારે એનું શું કામ છે? કે મને કંઈ કહેવું તો ખરા. બહુ આટલી દી ત્યારે કહે છે મેં હિસાબ ગણ્યો કે આપણો એક છોકરો જે છે એને પૂરો આટલા વર્ષ થાય તો આટલું ખર્ચ થાય એટલું ગણ્યું. બીજા છોકરો થાય એના છોકરાના છોકરાનું ગણ્યું, પણ 7મી પેઢીનું ગણ્યું ત્યાં તૂટે છે. મનુષ્ય પાર આવે ભાઈ કે હા તો હા નકામો છે. અને કાયમ લખ કરતો હતો.
એ ભાઈ જોતી, પણ આ વાત નહીં કીધેલી ભાઈ કે આ 7મી પેઢીનું ગણેશ ઓચિતા ઉછાળા ભરવાના હોય. તો પછી સામે એક બ્રાહ્મણ રહેતા હતા, એ બહુ સંતોષી હતા. એટલે જે આખો દિવસ કોઈ આપી જાય એ ખાય ને પછી બીજો આપવા આવ્યો તો ન લે. ભાઈએ આને સમજાયું કે તમે આ સામે બ્રાહ્મણ છે એને હું સીધું આપું, એ તમે બ્રાહ્મણને આપો અને બ્રાહ્મણ ભગવાનને ધરાવશે અને એ તમારો જે 7 પેઢીનો સંકલ્પ છે એ પૂરો થશે. તારે જ આ સીધું લઈને ગયો હશે, તા જાય 7 પેઢીનું ગણે એ લઈને જાય. એટલે એને બંધ બેઠું. સારું, સીધું બધું તૈયાર કર્યું. પછી ભાઈને ખ્યાલ હતો કોઈક આપી ગયો એટલે આ લેશે જ નહીં. એટલે આ પેલો આપી ગયો એક માણસ, પછી આ આપવા ગયો કે મારા સીધું લ્યો, ભગવાનને જમાડો અને ભગવાનને કહેવ કે 7મી પેઢીનો જે માણસ જન્મે એને પૂરો ખર્ચ મળે. આ તો સીધું મૂક્યો એને. ત્યારે બ્રાહ્મણ કહે છે ભાઈ સવારમાં એક માણસ આપી ગયો છે એટલે હવે એને જોઈએ. તો કાલનું તો ભગવાન જાણે. તો બધાને આપે છે ને કહે છે ભગવાન નથી બસતા એને હો આપે છે ને. બ્રાહ્મણ સીધું લઈને પાછો. તારે એને વિચાર થયો કે હું તો 7 પેઢીનો 7 વર્ષનું ગણું છું અને આ તો કાલનું ગણતું નથી. ત્યારે કંઈક વળી ઠેકાણે આવ્યો. ત્યારે બહુ સંકલ્પનો દુઃખ, એટલા અને ખોટા સંકલ્પ નરદમ જ એ સંકલ્પનું બહુ દુઃખ છે. એ મુક્તાનંદ સ્વામીએ ભગવાનને પૂછ્યું કે આનું કારણ શું? આ જાણીએ છીએ છૂટું પડવાનું છે, એવું સાંભળ્યું જ છે, તમે કહ્યું છે, પણ આ દુઃખ કેમ બહુ રહે છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને સમજાવશે એ કે જેટલા સારા યોગને પામ્યા, જે બુદ્ધિને પામ્યા, આત્મામાંથી પરમ સ્વામિનારાયણમાં ગયા, એ એનું કારણ છે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કહેવાય છે. જેમ આપણે જમીનમાં બી નાખીએ એટલે બધો રસ ખેંચી લાવે છે અને એ ઝાડને ચડી જાય છે, એમ જે તમામ શ્રેષ્ઠ ગુણો જે આવવાનું કારણ છે એ ભગવાન સ્વામિનારાયણ છે. એની ઉપાસનાને કારણે જેટલા આ સંપ્રદાયમાં સારા બન્યા અને જેને નરું સુખદ થયું એ ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને બળે થયું. એને ઉપાસના કહેવાય છે. ઉપાસનાનો બીજો આપણે સીધો અર્થ કરીએ ઉપ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણ એની ઉપાસના છે. એને ઉપાસનાને કારણે ત્યાગ થાય, ઉપાસનાને કારણે બધું મૂકે, નહીંતર આ મૂકે જ નહીં. એ બની શકે નહીં કોઈનાથી, કારણ કે એ મુકાવનાર કોણ અને કહેનાર કોણ, અને આમાં જવાથી આવું થાય એ ખબર જ નહીં. અત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉપાસનાને કારણે તે વખતે જે સારા બન્યા એ સ્વામિનારાયણની ઉપાસનાને કારણે એ ઉપાસના છે. એ ઘણી દુર્લભ છે. જે કંઈ યોગ પામ્યા, સંતો આકાશમાં ઉડીને બદ્રિકાશ્રમમાં જતા એ ભગવાનના જોગથી જ છે, એ જવાય જ નહીં. આમ દિવાલ હારવા જાય એ ભગવાનને કારણે જ. અને જે કંઈ બોલતા એ ભગવાન એ કરી આપતા એનું કારણ ભગવાન સ્વામિનારાયણ. પણ એના વગરની કોઈ વસ્તુ કોઈને પ્રાપ્ત થાય નહીં, અને કોઈ કરવા જાય એ બની શકે નહીં. ત્યારે એ ઉપાસના જે સ્વામિનારાયણનું ધ્યાન, ઉપાસના શું કે સ્વામિનારાયણ મૂર્તિનું ધ્યાન, એનું જ ભજન, એનું સ્મરણ, એનું ચિંતન, એની લીલા સાંભળવાની, એનું પરમેશ્વરપણું જાણવાનું. એ તેડવા આવે છે, એ કષ્ટ કાપે છે, જાણવાનું બધું સ્વામિનારાયણના મૂર્તિમાંથી જ. એને ઉપાસના કહેવાય છે. ઉપાસના કરવા માટે અને ઉપાસના કરે એટલા માટે નંદ સંતોએ હજારો પ્રકારના ગ્રંથો લખ્યા છે કે તું આ સ્વામિનારાયણને ભજ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ કેટલું લખાણ આ બાબતમાં કર્યું. પછી એ ઉપાસના છે.
અત્યારે ઉપાસના કરે, એનું ધ્યાન કરે એટલે એનો આત્મા એમાં જતો રહે. જે બધાએ સંસારનો ત્યાગ કર્યો, એના સ્વભાવોનો ત્યાગ કર્યો, એનું જે કારણ છે એ ભગવાન સ્વામિનારાયણ છે. પોતે એકલા હતા અને કરોડો માણસો જે સમા થયા એનું કારણ સજી મહારાજ. અક્ષરધામમાં મોકલે તે સ્વામિનારાયણ, લેવા આવે તે સ્વામિનારાયણ, એનો જે કંઈ મનોરથ હોય તે પૂર્ણ કરે તે પણ ભગવાન સ્વામિનારાયણ. ત્યારે એ ઉપાસના કહેવાય છે. ઉપાસનાનું જે બળ છે એ છેલ્લામાં છેલ્લું બળ કહેવાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને અતિ બળને પામ્યા. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે જેટલા સારા યોગ પ્રાપ્ત થયા એનું કારણ પણ સ્વામિનારાયણ ભગવાન છે. એને ઉપાસના કહેવાય છે. જે મશાલ સળગતી હોય એની પાસે ઘણું અજવાળું, એનાથી છેટે થોડું ઓછું અને આગળ તો બિલકુલ નહીં. એમ ઉપાસના વગર કોઈ કામ થાય નહીં, કોઈ વસ્તુની સિદ્ધિ જ ન થાય. એની આગળ જ્ઞાન પાછું પડ્યું રહે, એ બધું પડ્યું રહે કે એક વસ્તુ, એમાં ઉપાસના જ આવે. ત્યારે ઉપાસના જે છે એ અતિ અલૌકિક ઉપાસના છે પુરુષોત્તમ નારાયણની કરવાની. એનાથી જ હજારો સંતો બન્યા, ગોપાળાનંદ સ્વામી બન્યા, મુક્તાનંદ સ્વામી બન્યા, બ્રહ્માનંદજી બન્યા. જેટલા કાંઈ કામ કર્યા એને કારણે મૂળીમાં બ્રહ્માનંદજી મંદિર બાંધતા કે એને સૂઝ પડતી અને પૈસા નહોતા મળતા, પાણી નહોતું, એને ઘણી મૂંઝવણ થઈ, પણ એનો મેળ બેસતો નહોતો. ભગવાન સ્વામિનારાયણને એમણે સિતાર લઈને ગાવા માંડ્યા કે હે ભગવાન, તમારો વિશ્વાસ કોણ કરશે? હું તમારો દાસ છું. તમે મને કીધું કે બ્રહ્માનંદ તો મૂળીમાં મંદિર કરજે, તો મેં આપને કહ્યું હું સુખેથી કરીશ, પણ અહીં કશો મેળ બેસતો નથી. જ્યારે ગાયું ત્યારે ભગવાન પ્રગટ થયા છે અને બ્રહ્માનંદજીને પથ્થર બતાવ્યા, પાણી બતાવ્યું અને પૈસાનો મેળ બેસાડ્યો. પણ જોઈએ આમાં એ છે, સારું તો બધાને થવું જ છે, પણ એ થવાય છે ને આધારે. અને ઉપાસના એમણે કરી, બધાએ મૂર્તિમાન કરી. આમ હાલે ચાલે તોય સ્વામિનારાયણને જોઈને ચાલે, એને દેખા દેખા કરે. આત્મામાં ધારે ત્યારે એના દેહ પૂજકપણે બન્યા. અત્યારે ગોપાળાનંદ સ્વામીનું હાથમાં લાકડી લીધેલી, એ પણ અત્યારે એનું પાણી બોલીને કોઈના ઉપર છાંટે અગત્યને તો ત્યાં બળે. એ શેને કારણે? અને આપણે અધમણનો ગેડો લઈને પલાળીને છાંટો ને, જો આવે હામું ગયો હોય તો પાછો આવે. શું કારણ છે? ઉપાસના નહીં. એટલે ત્યારે જે બધા શુભ યોગને પામ્યા એ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાને કારણે પામ્યા. અને જે કંઈ પામ્યા, પામતા રહેવાના છે અને પામશે, એનું કારણ ભગવાન સ્વામિનારાયણ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે છે એ સર્વે ધામના પતિ છે, સર્વે ધામના ધણી છે. તો એટલી એની અપાર શક્તિ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે બિરાજતા ત્યારે એમની આગળ દીવો કરે, મશાલ કરે. આ પૃથ્વી પર નહીં, ત્યારે સૂર્ય અને ચંદ્ર એના જ છે. એક ભગવાને મહોત્સવ કર્યો પંચાળામાં. પછી સંતોએ કહ્યું ભગવાન આ તો ઘણા વખતે ભેળા થયા, એટલે ઘણો સમય આપણે ઉત્સવ કરવો છે, રંગે રમવું સારું. ભગવાને સૂર્યને કહ્યું કે હમણાં તું ખસીશ નહીં, ત્યાં ત્યારે જ. એટલે સૂર્ય ત્યાં ત્યાં રહ્યા અને સંતો રેમ્યા, પુષ્કળ રેમ્યા, બધું કર્યું. ભગવાનને કહે છે બસ હવે બંધ કરો, બંધ કરું. ત્યારે સૂર્યને કહ્યું હવે તમે ચાલો. એ એટલું બધું આમાં કહે છે. આ આખા અનંતકોટી બ્રહ્માંડોને જ્યારે પલ્લય થઈ જાય ત્યારે ભગવાન કહે છે હું એક જ રહું છું. વળી પાછી સૃષ્ટિ કરવી હોય ત્યારે હું આખું અનંત બ્રહ્માંડ સર્જી દઉં છું. એટલે આ ભગવાન સ્વામિનારાયણને સમજવા એ તો ઘણો સમય લે, બહુ જ. ભગવાન સ્વામિનારાયણનો મહિમા જ વિચારવાનો એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થયો. ભગવાન સ્વામિનારાયણ કહે છે બધાય બળોને તજી અને ઉપાસનાનું બળ રાખવાનું.
અત્યારે આપણે શરીરમાં શેર હોનું પહેર્યું હોય, લુગડા પહેર્યા હોય 5000 વારના, પણ એ બધું સાચું, પણ બળને કરનારું કોઈ નહીં. જો 2 દિવસ ખાધું ના હોય તો એ જ લબડી પડે, પણ બળને આપણું અન્ન ને પાણી બે જ. એમ તમામ બળને બાજુ પર મૂકી એકલું આ બળ રાખવાનું સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપનું. હજારો સંત હરિભક્તે કહ્યું તારે થાય તે કરી નાખ જા. ગોપાળાનંદ સ્વામી જ્યારે જ્યારે કંઈ કરીને કોઈ નડતર કરે તો એને કહે તારે જીવવું છે કે મરી જવું છે. એક ગામમાં એક સંત મંદિર કરવા ગયા, તેનો એક અમલદાર થવા દેતો નહોતો. સ્વામી ત્યાં ગયા એટલે લાકડી પછાડી હાથમાંથી, તારે જીવવું છે કે જતું રહેવું છે. પેલી બાઈ કે એ તો અજ્ઞાની છે સ્વામી, તમે સુખેથી મંદિર કરો. તેણે સીધું કહ્યું જીવવું છે કે જવું છે. એક ભગવાન સ્વામિનારાયણ પ્રદેશમાં બિરાજતા હતા, ત્યાં 40 જેટલા વિદ્વાનો ચર્ચા કરવા આવ્યા કે તમે ભગવાન નથી, તમે આમ નથી. ભગવાન કે આ નડ કરવાના છે બહુ બધાને જ. એ 40ને એક વાહડે બાળ્યા, એકને બાળીને આવે તો બીજો ડબ દઈને પડ્યો હેઠો, બીજાને બાળીને આવે તો લબ દઈને એ પણ પડ્યો હેઠું. એમ એક વાહડે 40 બાળ્યા, એનું નામ છે પુરુષોત્તમ નારાયણ. ત્યારે જે કંઈ બળને પામ્યા, 500 પરમોત્સવ બળને પામ્યા, પણ એક આમનાથી જ. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાન પુરુષોત્તમનો એટલો બધો મહિમા કયો છે, એટલું બધું માતમ કહ્યું છે, માટે ઉપાસનાનું બળ રાખવાનું, સ્વામિનારાયણનું ધ્યાન કરવાનું, સ્વામિનારાયણનું સ્મરણ કરવાનું, ચિંતન કરવાનું. અને ભગવાન પોતે જ એમ કહે છે, કોઈને પૂછવાનું જ નહીં આમાં તો, કોઈને. એ પોતે જ કહે છે કે અંત સમય એટલે છેલ્લો આ શરીર છૂટવાનું થાય ત્યારે સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થશે તો એ મોટી પદવીને પામશે અને બ્રહ્મમહોલમાં જશે. એ ભગવાન પોતે કે, એટલે પોતે કીધું છે, એટલે નિષ્કુળાનંદ સ્વામી એ નામનો એટલો બધો મહિમા કયો છે. દુનિયામાં આટલું બધું નામનું લખાણ ન થયું, સામાન જેવું થયું. આ તો નંદ સંતોએ એટલું બધું લખ્યું છે નામ વિશે સ્વામિનારાયણ. ત્યારે એ ભગવાન સ્વામિનારાયણે પોતાના મુખમાંથી શબ્દ કાઢ્યો છે. ત્યારે આપણા નંદ સંતોએ ભગવાન સ્વામિનારાયણનું નામ ગાગા કર્યું છે, લે જ કર્યું છે. રટ રે મન દિન રેન, રટ રે મન દિન રેન, રાતને દિવસ તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કર. એ વાત નંદ સંતોએ અસંખ્ય ઠેકાણે લખી છે. મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની જ ઉપાસના કરે છે, એમના જ્ઞાનની જ ઉપાસના કરે છે, એમનું જ ધ્યાન કરે છે, એમના નામનું જે રટન કરે છે. એ પોતે કહે છે, હા મેં તો સ્વામિનારાયણ કો ઉપાસી, મેં તો સ્વામિનારાયણ કો ઉપાસી. દ્વિજ કુલ દયા સંત નહીં, અક્ષરધામા નિવાસી. આ પૃથ્વી પર એમણે દેહ ધર્યો સંતને માટે. જે સર્વતજીને ભગવાન ભજે છે એને માટે એમણે દેહ ધારણ કર્યો આ પૃથ્વી ઉપર. બહુ બિચારા આગા પાછા થતા, હેરાન થતા, સૂઝ નહોતી પડતી, એને માટે આ પૃથ્વી પર પધાર્યા. હા 68 તીર્થ શ્યામ ચરણ મેં, 68 તીર્થ श्याम चरण में, कहारी फिरूं જાય કાશી. હવે મારે ક્યાંય જવાનું નથી, કારણ કે જેને માટે કાશી જાય છે, જેને માટે દ્વારકા જાય છે, એ સ્વરૂપ મને પ્રાપ્ત થયેલું, એટલે હવે કંઈ હું ફરતી નથી કહે છે. 68 તીર્થ
श्याम चरण में, कहाँ रे फिरो जाय काशी, मैं तो स्वामी नारायण को उपासी। मुक्तानंद माँ सुख पायो, मुक्तानंद महासुख पायो, प्रगट मिले अविनाशी, मैं तो स्वामी नारायण को उपासी। આવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો 56મું વચનામૃત પૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ